નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે 15 એપ્રિલ એટલે કે આવતીકાલથી ઓપન થનારા આઈપીઓ વિશે. તો આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનું છે, આઈપીઓ ક્યારે લિસ્ટ થવાનું છે અને કંપની શું કરે છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આપણે રામદેવ બાબા સોલ્ટ નો આઈપીઓ આવવાનો છે. જો તમે કોઈ આઈપીઓ માં દાવ લગાવવાનું વિચારી રહ્યા તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. 15 એપ્રિલ સોમવારે રામદેવ બાબા સોલ્વેન્ટ નો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યું છે. ઇન્વેસ્ટર આ ઇસ્યુમાં ગુરુવાર 18 એપ્રિલ સુધી રોકાણ કરી શકશે. રામદેવ બાબા સોલ્વેન્ટ આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ 80 રૂપિયાથી 85 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને આ કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા રાખવામાં આવી છે. રામદેવ બાબા સોલ્વેન્ટ આઈપીઓ ની લોટ સાઇઝ 1600 શેરોની છે. તો આઈપીઓ વિશે વધારે માહિતી આપણે જોઈએ. રામદેવ બાબા સોલ્વેન્ટ આઈપીઓ ની સાઇઝ 50.27 કરોડ રૂપિયા છે. તેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુની સાથે 59,13,600 ઇક્વિટી શેરના ફ્રેશ ઇસ્યુ સામેલ છે. વેચાણ માટે કોઈ કમ્પોનન્ટ નથી, એટલે કે આ ટોટલ આઈપીઓ ફ્રેશ ઇસ્યુ છે. ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર ચોઇસ કેપિટલ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ છે. બિગ શેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ ના રજિસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં શેર અત્યારે 5 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે, એટલે કે પ્રથમ દિવસે 6% સુધીનો નફો થઈ શકે છે આ આઈપીઓ માં. કંપની શું કરે છે એના વિશે વાત કરીએ તો કંપની પોતાના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ અનુસાર રાઈસ બ્રાઇન ઓઇલનું ઉત્પાદન, વિતરણ, બજાર અને વેચાણ કરે છે. કંપનીની એમ્પાયર સ્પાઇસીસ એન્ડ ફૂડ્સ લિમિટેડ, મેરિકો લિમિટેડ અને મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ સહિત ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ફર્મોને રાઈસ બ્રાન ઓઇલનું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે. એટલે કે કંપની રાઈસ બ્રાન ઓઇલનું ઉત્પાદન કરે છે, સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોડક્શન નું કામકાજ પણ કરે છે. પછી મિત્રો, આઈપીઓ ની આપણે ટાઈમ લાઈન પણ જોઈ લઈએ. તો મિત્રો, આઈપીઓ ઓપન થશે 15 એપ્રિલે, ક્લોઝ થશે 18 એપ્રિલે. ફેસ વેલ્યુ છે આની 10 રૂપિયાની. 80 થી 85 રૂપિયા શેરની પ્રાઇસ રાખી છે. 1600 શેરોની લોટ સાઇઝ છે અને 59,13,600 શેરોની ટોટલ ઇસ્યુ સાઇઝ છે. 50.27 કરોડનો આઈપીઓ છે અને ટોટલ આઈપીઓ ફ્રેશ ઇસ્યુ રહેવાનો છે. ઇસ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇસ્યુ. આઈપીઓ એ લિસ્ટ થવાનો છે એનએસઈ ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર. પછી આપણે વાત કરીએ કે આઈપીઓ નું અલોટમેન્ટ ક્યારે થવાનું છે. તો 19 એપ્રિલના રોજ અલોટમેન્ટ થવાનું છે. રિફંડ મળી જશે 22 એપ્રિલના રોજ, જેને આઈપીઓ નથી લાગ્યો, અને શેરધારકોને ખાતામાં શેર જમા થશે 22 એપ્રિલના દિવસે. લિસ્ટિંગ થવાની છે અને 23 એપ્રિલના દિવસે. પછી રિટેલ રોકાણકાર મિનિમમ 1600 શેરોની લોટ સાઇઝમાં રોકાણ કરી શકશે 1,36,000, અને મેક્સિમમ ની આપણે વાત કરીએ તો મેક્સિમમ પણ એક લોટમાં જ રોકાણ કરી શકશે રિટેલ રોકાણકાર. અને એચએનઆઈ કોટામાં જો તમે અપ્લાય કરો તો 2 લોટમાં અપ્લાય કરી શકો છો, મિનિમમ અને મેક્સિમમ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે રામદેવ બાબા સોલ્વેન્ટ આઈપીઓ ના વિશે, જે ઓપન થવાનું છે આવતીકાલથી અને ક્લોઝ થશે 18 એપ્રિલના રોજ. 80 રૂપિયાથી 85 રૂપિયા શેર પ્રાઇસ રાખી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.